ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું લીલા ચણા અને પનીરનું શાક। એક વાટકો આપણે લીલા ચણા લીધા છે, આ રીતે આપણે ફોલી રાખ્યા છે। અને વઘાર માટે આપણે રાઈ જીરું, હળદર, નમક, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હિંગ, બાદિયા, તમાલપત્તું અને લવિંગ આપણે વઘાર માટે એટલી વસ્તુ લીધું છે। અને તેલ 2 ચમચી લાલ મરચું પાવડર લીધું છે। આદુ મરચી અને સૂકું લસણની પેસ્ટ બનાવી લીધી છે। અને આપણે પંજાબી મસાલો લીધો છે, પનીર મસાલો। અને કાંદા આપણે 2 લીધા છે મીડિયમ સાઈઝના, એ આ રીતે આપણે કટરમાં પીસી લીધા છે। લીલું લસણ લીધું છે આપણે, લીલા ધાણા અને 2 ટમેટાની આપણે પ્યુરી બનાવી લીધી છે। અને પનીર લીધું છે આપણે 100 ગ્રામ। તો ચણાને આપણે બાફી લઈશું। આપણે તપેલી લીધી છે, પાણી ગરમ થાય એટલે આપણે ચણા એમાં બાફી લેવાના છે। પાણી આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે ચણા બાફી લઈશું। 1 ચમચી આપણે નમક નાખીશું। તો આપણે ચણા બફાય એટલે આપણે સાઈડમાં ચણા બફાય છે અને અહીંયા આપણે ગ્રેવી બનાવી લઈશું। તો 1 વાટકી આપણે તેલ લીધું છે, તેલ નાખીશું। તેલનું પ્રમાણ આપણે આમાં વધારે જોવે છે। તો તેલ આપણું આવી ગયું છે, રાઈ ને જીરું નાખશું। તો રાઈ જીરું આપણું સરસ ફૂટી ગયું છે, હવે આપણે બાદિયા, લવિંગ અને તમાલપત્તું નાખશું અને થોડીક હિંગ નાખશું। આદુ મરચી અને લસણની પેસ્ટ નાખશું। હવે આપણે કાંદા નાખશું। કાંદાને આપણે કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે સડવા દેવાનું છે। આ રીતે મિક્સ કરી લેવાનું। કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે પકવા દઈશું। તો કાંદાનો કલર આપણો ચેન્જ થઈ ગયો છે, હવે આપણે નમક એડ કરીશું, હળદર, ધાણા જીરું પાવડર ને લાલ મરચું અને લીલું લસણ, એને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ટમેટા એડ કરીશું। ટમેટાને આ રીતે આપણે મિક્સ કરીને પાકવા દઈશું। હવે આપણે મસાલો નાખીશું। મસાલાને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો મિક્સ કરીને આપણે થોડી વાર 2 મિનિટ સુધી આપણે ઢાંકીને પાકવા દઈશું, એટલે તેલ આપણું છૂટું પડી જશે। તો હવે આપણે જોઈ લઈએ ચણા બફાઈ ગયા છે। તો ચણા પણ આપણા બફાઈ ગયા છે, હવે ગેસ આપણે બંધ કરી દઈશું।
હવે આપણે જોઈ લઈશું તો તેલ પણ એની જાતે સરસ છૂટું પડી ગયું છે ને એમાં આપણે ચણા નાખી દઈશું, બાફેલા ચણા. એને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ બાફેલા ચણાનું પાણી વધ્યું હતું એ આપણે નાખીશું અને એ જ પાણી આપણે ગ્રેવીમાં યુઝ કરશું. બાફેલા ચણાનું પાણી આપણે ફેંકી નથી દેવાનું, એ પાણીનું આપણે ગ્રેવી બની જશે. બાફેલા ચણાનું પાણીનો સ્વાદ સરસ આવે છે એટલે આપણે એ જ પાણી આમાં એડ કરવાનું છે. હવે આપણે થોડી વાર ઢાંકીને પાકવા દઈશું એટલે આપણો મસાલો અને ગ્રેવી પણ સરસ પાકી જાય અને તેલ પણ એની જાતે છૂટું પડી જાય. તો હવે આપણે જોઈ લઈએ આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે અને ઘાટી પણ થઈ ગઈ છે ગ્રેવી. તો સરસ રીતે ઘાટી પણ થઈ ગઈ છે અને સરસ રીતે પાકી ગઈ છે. હવે આપણે પનીર એડ કરીશું. તો પનીરને આપણે આ રીતે થોડું ખમણી લીધું છે અને થોડા ટુકડા પણ આપણે કર્યા છે. તો ખમણેલું પનીર નાખવાથી આપણી ગ્રેવી ઘાટી બનશે. હજી ને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે જોઈ લઈએ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને તૈયાર થઈ ગયું છે આપણું લીલા ચણા અને પનીરનું શાક. તો હવે આપણે એમાં લીલા ધાણા નાખશું. તો પરાઠા અને સલાડ સાથે આપણે સર્વ કરીશું. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી મારા લીલા વટાણા અને પનીરની રેસીપી.